Hello friends, how are you? In the last lecture, we have learned inquiry as nature, part 3. સૌપ્રથમ પાર્ટ 1 ની અંદર આપણે શું ભણેલા તો કે ઇન્ક્વાયરી એઝ નેચર ક્યારે વપરાય એનો ગુજરાતી અર્થ જોઈ લો. ત્યાર પછી ઇન્ક્વાયરી એઝ નેચરના બે પાર્ટીશન થયેલા WH ક્વેશ્ચન્સ અને નોન WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સની અંદર ત્યાર પછીના પાર્ટની અંદર આપણે હું અને હુમ બે જ વસ્તુ જોઈ અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય એનો આઈડિયા એ પાર્ટની અંદર જોઈ લો. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે જોયું કે હું અને હુમ ભણ્યા પછી હુઝ, વિચ, વોટ અને વેર આટલા 4 ટોપિક શીખ્યા. એ તમને ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં પણ કામ આવશે એવી વાત કરી હતી. ત્યાર પછી હવે આગળનો 6 પોઈન્ટ ભણ્યા પછીનો આગળનો પોઈન્ટ છે 7મો, વેન. વેનનો અર્થ થશે ક્યારે અને કયા સમયે. તમે પરિચિત છો જ કે કોઈ પણ સમય અંગે કોઈ પણ માહિતી મેળવવી હોય, પૂછવી હોય ત્યારે વેનનો ઉપયોગ થશે. સમય અંગે પૂછવા માટે એનો ઉપયોગ થાય, યુસેજ અથવા યુઝ એને કહી શકીએ. કોઈ પણ તારીખ વિશે કંઈ પૂછવું હોય, વાર વિશે પૂછવું હોય કે સોમવાર, મંગળવાર કંઈ પણ એવો જવાબ આવતો હોય સમય વિશે એક માહિતી મેળવવા માટે, આપણે વર્ડ્સ વિશે પણ જાણવું હોય તો આપણે વેન શબ્દથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એની સેન્ટેન્સની ફોર્મેશન શું આવશે તો કે વેનથી પ્રશ્ન પૂછીએ એટલે વેન પહેલાં જ આવે અને પ્રશ્ન હોય એટલે છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે. હવે વચ્ચેનો જે મેઇન કોર્સ છે એની અંદર ટુ બીનું વર્બ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી. આટલા ત્રણેય કાળની અંદર વેન વાપરી શકાય. એટલા માટે ટુ બીના વર્બ્સ આવશે. અથવા તો અહીંયા જે લાઈન કરી છે એ સ્લેશના રૂપે છે, અથવામાં છે. ઓક્ઝિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદો એટલે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ અને બધા મોડેલ ઓક્સિલરીઝ કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ આ બધા. ત્યાર પછી એના સબ્જેક્ટ આવશે. કોઈ પણ વ્યક્તિનું નામ આવે, સબ્જેક્ટ આવે, કર્તા આવે, ક્રિયાનો કરનાર આવે અને ક્રિયાને લગતું એક્શન પાર્ટ આવે, મેઇન વર્બ આવે અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં. નાવ સી ધી એક્ઝામ્પલ્સ. વેન વિલ યુ કમ? તમે ક્યારે આવશો? વેન ક્યારે, વિલ એટલે ભવિષ્યકાળ સૂચવે છે, યુ એટલે તમે એક વચન પણ કહી શકો, બહુવચન પણ કહી શકો કે તમે ક્યારે આવશો. અને ત્યાર પછી એનો જવાબ મળે કે અમે કઈ તારીખે આવશું, કયા વારે આવશું. એટલે જે જવાબ હોય એ આ વિષયક હોય, તારીખ, વાર, દિવસ, સમય. કે અમે સાંજે 5 વાગ્યે આવશું તો એ સાંજે 5 વાગ્યે આવશું એ સમય અંગે આપણે માહિતી મેળવી કહી શકીએ. વેન વોઝ યોર પેઇન્ટિંગ કોમ્પિટિશન? તારી પેઇન્ટિંગની કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા ક્યારે હતી? વોઝ એટલે ભૂતકાળ, તો એ ભૂતકાળમાં પણ વાપરી શકીએ છીએ વેન. વેન ડઝ આર્યા કમ? આર્યા ક્યારે આવે છે? વેન ડુ વી મીટ અગેન? આપણે ફરીથી ક્યારે મળશું? અગેન એટલે ફરીથી, આપણે ફરીથી ક્યારે મળશું? તો આવા વાક્યો આપણે જોઈ શકીએ છીએ. વોઝ અને વિલ ટુ બીના રૂપો તરીકે છે, ડઝ અને ડુ એ ઓક્ઝિલરી વર્બ્સ તરીકે છે અને 5મું વાક્ય વેન વડે તમારે જાતે બનાવવાનું રહેશે. ખ્યાલ આવ્યો બાળકો? કંઈ સમજ ન પડે તો ચિંતા નહીં કરશું, આપણે ફરી પાછા મળશું ત્યારે એને તમારા ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે નોટ કરી શકો છો. ઓકે, નાવ આપણે વેન શબ્દ ભણ્યા પછી હવે 8મો પોઈન્ટ ભણીશું, વાય. આ બધું જ તમારે નોટબુકમાં નોટ કરતા જવાનું છે. તમે એકવાર લખશો એટલે એને વધારે તમે સારી રીતે સમજી શકશો. નાવ ધી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ 8 નંબર, વાય. વાય એટલે શા માટે. એનો અર્થ થશે શા માટે, કેમ. કોઈ પણ કાર્ય થયું શા માટે થયું, કેમ થયું, એવું જ્યારે પૂછવું હોય ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર WH ક્વેશ્ચન્સની અંદર વાયથી પ્રશ્ન પૂછાય છે. એનો ઉપયોગ કોઈ કાર્ય કે કોઈ ઘટના, કોઈ પણ પ્રસંગનું કારણ કે તેનો હેતુ પૂછવા માટે કે આ કાર્ય થયું તો એ કેમ થયું. તમે મોડા આવ્યા તો એ મોડા આવવાની ક્રિયા થઈ, કાર્ય થયું તો એ કેમ થયું. એવું જ્યારે આપણે પૂછવું હોય ત્યારે વયથી પ્રશ્ન આપણે પૂછી શકીએ. વય પ્રશ્ન પણ પૂછવા માટે કોઈ પણ કાળનો તમે ઉપયોગ કરી શકો છો. કોઈ ભૂતકાળની ઘટનાને પણ યાદ કરીને પ્રશ્ન પૂછાય. ભવિષ્યકાળમાં પણ તમે આવું શા માટે કરશો એવું પૂછવા માટે પણ વય વાપરી શકો છો. એની સેન્ટેન્સની ફોર્મેશન જોઈ લઈએ જેથી તમે સેન્ટેન્સ જાતે પણ બનાવી શકો છો. ક્વેશ્ચન છે એટલે ક્વેશ્ચન માર્ક તો આવશે જ, W કેપિટલ, વાય.
વય પછી ટુ બીના રૂપો કોઈ પણ કાળના, શેલ બી, વિલ બી, એમ ઇઝ, આર, વોઝ, વર. ઓક્ઝિલરી વર્બ્સ હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ અને કોઈ પણ મોડેલ ઓક્સિલરીઝ પણ આવી શકે. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. અહીંયા કોઈ પણ સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ અથવા તો નાઉન પણ આવી શકે છે. બરાબર, એટલે નાઉન કોઈ પણ ક્ષણના, સબ્જેક્ટ કોઈ પણ કરતા અને મેઇન વર્બ એની સાથે આવશે, જે ક્રિયા થાય તે. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક ભૂલવું નહીં. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. વયથી તમે બહુ બધા પ્રશ્નો લખ્યા જ છે, સમજ્યા જ છે. આ એક ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિવિઝન. વાય આર યુ સેડ? તમે શા માટે ઉદાસ છો? તો આ માહિતી પૂછી કહી શકીએ આપણે. વાય ઇઝ હી રીડિંગ અ સ્ટોરી બુક? તમે તે શા માટે અત્યારે સ્ટોરી બુક વાંચી રહ્યો છે? આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. કે એણે વિડીયો લેક્ચર જોવા જોઈએ, તો એ શા માટે સ્ટોરી બુક વાંચે છે? વાય આર યુ લેટ ટુડે? તમે શા માટે આજે લેટ છો, મોડા પડ્યા છો? વાય ડિડન્ટ શી અટેન્ડ ધી વિડીયો લેક્ચર? વાય ડિડન્ટ શી અટેન્ડ ધી વિડીયો લેક્ચર? શા માટે તેણીએ, તે છોકરીએ વિડીયો લેક્ચર અટેન્ડ કર્યો ન હતો? ભૂતકાળની અંદર ડિડન્ટ આપ્યું છે. આર અહીંયા જુઓ તમે, ટુ બીનું રૂપ તરીકે યુઝ થયું છે. ઇઝ પણ ટુ બીના રૂપ તરીકે યુઝ થયું છે. તો આ રીતે આપણે આ 4 વાક્ય જોયા. 5મું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. કે વયથી તમે એક સરળ એકદમ નાનું કોઈ પણ તમારી ટેક્સ્ટબુકનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એના કોમ્પ્રિહેન્શનમાં, એના સ્વાધ્યાયની અંદર વયથી કોઈ પ્રશ્ન હોય તો તે પણ તમે નોટ કરી શકો છો, જાતે પણ બનાવી શકો છો. જૂની ગયા વર્ષની કોઈ બુક હોય અને એમાંથી કોઈ તમે લખો તો પણ એક જ વાક્ય તમારે બનાવવાનું રહેશે અને આ પોઈન્ટ નોટબુકમાં નોટ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે 8 WH ક્વેશ્ચન્સ પૂરા થયા. હવે WH ક્વેશ્ચન્સની અંદર જ આપણે હવથી જે પ્રશ્ન પૂછાય છે ને, એ હવવાળા પણ પોઈન્ટ્સ બધા આની અંદર જ કવર થશે. 8 WH વાળા અને 7 બીજા હવવાળા. બરાબર, તો હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓલ્ડ, હાઉ લોંગ, હાઉ ઓફન, હાઉ ફાર, આટલા 7 પોઈન્ટ. આ 7 પોઈન્ટ પણ WH ક્વેશ્ચન્સની અંદર જ આવશે. એટલે બાળકો આ વાક્યો લખ્યા હોય અને એમ પૂછાય કે આ વાક્યનું આઈડેન્ટિફાઈ કરો કે આ કયા લેંગ્વેજ ફંક્શનનું છે, તો આ રીઝન પૂછ્યું છે, કારણ પૂછ્યું છે, એટલે ડિસ્ક્રાઇબિંગ રીઝન પણ તમે કહી શકો અને આને ઇન્ક્વાયરી એઝ નેચર પણ આપણે કહી શકીએ. આ રીતે પરીક્ષામાં આવશે. અને બીજી રીતે આવશે કમ્પ્લીટ ધી સેન્ટેન્સ. અહીંયા માત્ર વય શબ્દ હશે અને ડેશ હશે. તમારે આ વાક્યને જાતે આખું કમ્પ્લીટ કરવાનું છે, એટલા માટે આપણે આ ભણીએ છીએ. પ્લસ આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં પણ પૂછાય છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ નંબર 9, હાઉ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ હાઉ. હાઉની અંદર, હાઉ શબ્દથી તમે પરિચિત છો. હાઉની અંદર એનો અર્થ શું થશે? કેવા, કેવી, કેવું. કે આ વસ્તુ કેવી છે, તમે કેવા છો, એવું કંઈ પણ પૂછવા માટે આ ક્રિયા કેવી રીતે થઈ એવું જાણવું હોય ને, એવો એનો ઉપયોગ થશે. કે કર્તા કેવા છે, ક્રિયા કેવી રીતે થઈ તે જાણવા માટે આપણે હાઉનો ઉપયોગ કરીશું. એની સેન્ટેન્સની ફોર્મેશન પણ બધાની મુજબ સેમ જ રહેશે. હાઉથી પ્રશ્ન કોઈ પણ કાળમાં તમે પૂછી શકો છો. હાઉની બાજુમાં કોઈ પણ ટુ બીના રૂપો આવી શકે છે, કોઈ પણ કાળના. શેલ બી, વિલ બી, વર્તમાન કાળના એમ ઇઝ, આર અને ભૂતકાળના વોઝ, વર. ઓક્સિલરી વર્બ્સ તરીકે હાઉની બાજુમાં ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ બધા મોડેલ ઓક્સિલરીઝમાંથી કોઈ પણ એક, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, એમાંથી કોઈ પણ એક, આ બધામાંથી કોઈ પણ એક શબ્દ આવી શકે છે પ્રશ્ન પૂછવા માટે. એની બાજુમાં કરતા હોય, કરતા ન હોય તો સંજ્ઞા પણ હોઈ શકે અને મેઇન વર્બ, ક્રિયા, મેઇન ક્રિયાપદ હોઈ શકે અને લાસ્ટમાં ઓબ્વિયસલી ક્વેશ્ચન માર્ક. નાવ સી ધી એક્ઝામ્પલ્સ. હાઉ આર યુ? તમે કેવા છો? તો આવું પૂછવા માટે પણ આપણે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર ઇન્ક્વાયરી કરી કહેવાય, સ્વભાવગત માહિતી પૂછી કહેવાય. તો અહીંયા પણ હાઉથી પ્રશ્ન શરૂ થયો છે. અહીંયા તમે આર જોઈ શકો છો, અહીંયા ટુ બીના રૂપ તરીકે યુઝ થયું છે. હાઉ ડુ યુ ડુ? તમે કેવી રીતે આ કાર્ય કર્યું છે? ડુ એટલે ક્રિયા કરવી અને ડુ એટલે પણ ક્રિયા કરવી. અહીંયા ડુ સહાયકારક ક્રિયાપદ તરીકે છે અને અહીંયા મેઇન વર્બ તરીકે છે. હાઉ વિલ યુ કમ? તમે કેવી રીતે આવશો? તો વિલ અહીંયા ભવિષ્યકાળનું ટુ બીના રૂપ તરીકે છે અને
કમ એ અહીંયા મેઇન વર્બ તરીકે યુઝ થયું છે. હાઉ ડઝ શી ટીચ યુ? તેણી તમને કેવી રીતે ભણાવે છે, એની ભણાવવાની સ્ટાઇલ કેવી છે. એટલે કેવા, કેવી અને કેવું પ્રશ્ન આપણે જ્યારે જાણવું હોય ત્યારે ઇન્ક્વાયરી કરી કહેવાય. અને ઇન્ક્વાયરી કરવા માટે પ્રશ્ન આ રીતે આપણે પૂછી શકીએ કોઈ પણ કાળની અંદર. અને અહીંયા પાંચમું વાક્ય હાઉથી તમારે જાતે બનાવવાનું રહેશે. તો આ પોઈન્ટ ખૂબ જ સરળ છે બાળકો. કંઈ પણ ન સમજ પડી હોય તો તમે ક્વેરી એપ્લિકેશનની અંદર ક્વેરી ઓપ્શન છે, તો એ ક્વેરી ઓપ્શનની અંદર પણ તમે તમારી ક્વેરી લખી શકો છો. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે નંબર 10 પર જઈએ. હાઉ મેની. ઓકે, નાઉ ધી નેક્સ્ટ પોઈન્ટ બિગિન વિથ હાઉ મેની. 10th નંબર. લાસ્ટ પોઈન્ટ આપણે હાઉ જોયો, હવે હાઉ મેની. હાઉ મેની અને હાઉ મચ બંનેનો ડિફરન્સ પણ આપણે જોઈશું. હાઉ મેની અને હાઉ મચ ભણ્યા પછી હાઉ મેની એનો અર્થ થશે કેટલા કે કેટલી, કે તમારી પાસે આ કેટલી વસ્તુ છે, તમારી પાસે બેગમાં કેટલી પેન છે. જે વસ્તુ ગણી શકાય એવી હોય, ગણી શકાય એવી હોય, તો તે વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય કે આનો તમારી પાસે કેટલા નંબર્સ છે, કેટલી સંખ્યામાં છે. દાખલા તરીકે મારી પાસે 5 એપલ છે, તો તમારી પાસે કેટલા એપલ છે, તો એપલ ગણી શકાય. ગેટ ઇટ? તો એ કાઉન્ટેબલ હોય, તો એ કાઉન્ટેબલ હોય તો એ જ થિંગ્સની વસ્તુ જાણવા માટે કે વ્યક્તિ પણ કાઉન્ટેબલ છે, ચોકલેટ્સ કાઉન્ટેબલ છે, ખ્યાલ આવે છે, ઇરેઝર્સ કાઉન્ટેબલ્સ છે, સ્કૂલ્સ કાઉન્ટેબલ્સ છે, સ્ટુડન્ટ્સ કાઉન્ટેબલ્સ છે, પ્યુપિલ્સ કાઉન્ટેબલ્સ છે. જે વસ્તુ ગણી શકાય એવી હોય, જે વ્યક્તિ ગણી શકાય એવી હોય, જે કંઈ પણ ગણી શકાય એવું હોય એ જ નંબર જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન કરી શકીએ. જેને હાઉ મેનીનો બીજો નંબર ગણી શકાય આસ્કિંગ નંબર્સ. તમને લેંગ્વેજ ફંક્શનની અંદર એક પોઈન્ટ આવશે આસ્કિંગ નંબર્સ. તો આસ્કિંગ નંબર્સની અંદર નંબર પૂછવા માટે શાનો ઉપયોગ થાય? તો કે હાઉ મેનીનો જ ઉપયોગ થઈ શકે છે. તો એ સેન્ટેન્સની ફોર્મેશન જોઈએ આપણે. હાઉ મેની એની બાજુમાં અત્યાર સુધી આપણે જોતા હતા તો જે ટોપિકથી આપણે ક્વેશ્ચન કરીએ એની બાજુમાં આપણે સહાયકારક ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ મૂકતા. ઇન્સ્ટેડ ઓફ ધેટ અહીંયા બધાની અંદર હાઉ મેની, હાઉ મચની બાજુની અંદર હંમેશા નાઉન અથવા સબ્જેક્ટ આવશે. સંજ્ઞા આવે ક્યાં તો કર્તા આવે, અને ત્યાર પછી એનું ટુ બીનું રૂપ જે તે જરૂરી હોય એ આવી શકે, અથવા ઓક્ઝિલરી વર્બ્સ કોઈ પણ એક આવે, અથવા ત્યાર પછી મેઇન વર્બ આવે અને ઓબ્વિયસલી ક્વેશ્ચન માર્ક. ધેર એક્ઝામ્પલ્સ નંબર 1 હાઉ મેની. જો બધે હાઉ મેની આપ્યા છે એની બાજુમાં સબ્જેક્ટને આપણે ઓળખી બતાવીએ તો નાઉન અથવા સબ્જેક્ટ. ચોકલેટ્સ, સ્ટુડન્ટ્સ, પેન્સિલ્સ અને પ્લેયર્સ. આ હાઉ મેનીની બાજુમાં જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તો એને આપણે નાઉન અથવા સબ્જેક્ટ ગણાવી શકીએ. સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર કર્તા. અહીંયા સ્ટુડન્ટ્સ અને પ્લેયર્સ છે તો એને સબ્જેક્ટ કહેવાય. અને આ જે ચોકલેટ્સ અને પેન્સિલ્સ છે એ સંજ્ઞા છે, નાઉન છે. ત્યાર પછી ટુ બીના વર્બ્સ અને ઓક્ઝિલરી વર્બ્સ તરીકે આર અને આર વપરાયા છે. બધા કોઈ પણ યુઝ થઈ શકે છે. હાઉ મેની ચોકલેટ્સ આર ધેર? ત્યાં કેટલી ચોકલેટ્સ છે તો એ ચોકલેટ ગણી શકાય એટલા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાયો છે. જો ત્યાં દૂધ હતે, જો ત્યાં પાણી હતે તો આપણાથી ગણી ન શકાતે, તો આપણે હાઉ મચથી પ્રશ્ન કર્યો હતો. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર વોચિંગ ધીસ વિડીયો? આ વિડીયો કેટલા બાળકો જોઈ રહ્યા છે? હાઉ મેની પેન્સિલ્સ આર ઇન યોર બેગ? તમારી બેગમાં કેટલી પેન્સિલ્સ છે? હાઉ મેની પ્લેયર્સ આર પ્લેઇંગ ઓન ધી પ્લેગ્રાઉન્ડ? કેટલા પ્લેયર્સ પ્લેગ્રાઉન્ડ ઉપર રમી રહ્યા છે? તો આપણે એક પ્લેયર્સને કાઉન્ટ કરી શકીએ છીએ. સો વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન બિગિન વિથ ઇન્ક્વાયરી બિગિન વિથ હાઉ મેની. સો લાસ્ટ સેન્ટેન્સ તમારે જાતે બનાવવાનું રહેશે હાઉ મેનીથી. કે હાઉ મેની ફ્લાવર્સ ઇન માય ગાર્ડન? હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તને કેટલા ભાઈ છે? તો એ ભાઈ ગણી શકાય, ખ્યાલ આવે છે. એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગણી શકાતું હોય, બરાબર, તો એ ગણી શકાતી કાઉન્ટેબલ્સ જે હોય તેના માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન કરી શકીએ છીએ. તો અહીંયા ગણી શકાતી છે એટલા માટે અહીંયા આપણે કાઉન્ટેબલ નોટ કરીશું. સો પ્લીઝ નોટ ડાઉન ઓલ ધીઝ ઇન યોર લેંગ્વેજ ફંક્શન્સ notebook. Now, do you have any query? If you have any query, please note down in query box. Now, 11 number, how much?
ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું હાઉ મચ. હાઉ મેનીની વાત આપણે કરી. જે કાઉન્ટેબલ હોય તે શબ્દની આગળ જ હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. જ્યારે હાઉ મચથી આપણે પ્રશ્ન પૂછવો હોય તો જે અનકાઉન્ટેબલ છે, જે ગણી શકાતી નથી, જે ગણી શકાતું નથી અને જથ્થો દર્શાવે, માત્રા દર્શાવે અને એનું માપન થઈ શકે, એનું વજન થઈ શકે, માપી શકાય, તોલી શકાય, પણ એને ગણી નહીં શકાય. દાખલા તરીકે વોટર, પાણી, વોટર, ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, કેરોસીન, આ બધા લિક્વિડ ફોર્મ્સ છે, એને ગણી ન શકાય. એર, ઇલેક્ટ્રિસિટી, અને એરને ગણાય, એક એર, બે એર, ત્રણ એર, ઓક્સિજન, બધા વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એને એનું વજન કરી શકીએ આપણે, એનું માપન થઈ શકે, પણ એને આપણે ચોકલેટની જેમ ગણી નહીં શકીએ કે એક ઇલેક્ટ્રિસિટી, બીજી ઇલેક્ટ્રિસિટી, પ્રકાશ, ઉર્જા, ઝડપ, બરાબર. આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓને આપણે જથ્થો દર્શાવે, એટલે જથ્થો દર્શાવતા હોવાથી આપણે એને હાઉ મચથી જ પ્રશ્ન કરી શકીએ છીએ. વધુ ચર્ચા આપણે જ્યારે ફેસ ટુ ફેસ મળીશું ક્લાસરૂમની અંદર ત્યારે આપણે કરીશું. હાઉ મચ મિનિંગ અર્થ થશે કેટલું, કેટલા, કે જથ્થો કેટલો છે એ પૂછવા માટે. એનો ઉપયોગ થશે ન ગણી શકાય એવો જે જથ્થો છે એના વિશે કોઈ પણ માહિતી પૂછવા માટે હાઉ મચથી આપણે પ્રશ્ન કરી શકીએ છીએ. જેમ આપણે હાઉ મેની માટે આસ્કિંગ નંબર એને નામ આપ્યું હતું, તેમ અહીંયા આપણે નામ આપી શકીએ છીએ આસ્કિંગ ક્વોન્ટિટી. વેન વી ટ્રાય ટુ say about any quantity, at that time we may ask question with how much, and it is called as inquiry nature. એની સેન્ટેન્સની ફોર્મેશન જોઈ લઈએ તો હાઉ મચ પહેલાં આવશે. હાઉ મચ પછી ઓબ્વિયસલી આપણે જોઈ લઈએ તો અહીંયા નાઉન અથવા તો સબ્જેક્ટ આવશે. અહીંયા નાઉન અથવા સબ્જેક્ટ તરીકે ઇલેક્ટ્રિસિટી, વોટર, મિલ્ક અને ઓક્સિજન, આ ચારે ચાર અહીંયા નાઉન તરીકે ઓળખાય છે. ત્યાર પછી ટુ બીના રૂપો આવશે, મેઇન વર્બ આવશે અને લાસ્ટમાં ઓબ્વિયસલી ક્વેશ્ચન માર્ક આવશે. નાઉ સી ધી એક્ઝામ્પલ્સ. હાઉ મચ ઇલેક્ટ્રિસિટી ડુ યુ યુઝ? તમે કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો? ઉર્જા, તમે કેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો? તો એ ઇલેક્ટ્રિસિટી માપી નહીં શકાય કે એ ઇલેક્ટ્રિસિટી આપણે માપી શકીએ પણ આપણે ગણી નહીં શકીએ, બરાબર છે. હાઉ મચ વોટર ઇન યોર બોટલ? તમારી બોટલમાં કેટલું પાણી છે? તો આપણે 1 લીટર છે, 2 લીટર છે કે 500 ગ્રામ્સ છે એવું આપણે બોલી શકીએ, તોલી શકીએ, માપી શકીએ, જથ્થો જોઈ શકીએ એ રીતે. પણ એને ગણી નહીં શકાય, 1 વોટર, 2 વોટર, નોટ લાઈક ધેટ. ઓકે. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક ડેલી? તમે દરરોજ કેટલું દૂધ પીઓ છો? હાઉ મચ ઓક્સિજન ડુ ધી પીપલ બ્રીથ ઇન અ ડે? લોકો એક દિવસમાં કેટલો ઓક્સિજન વાયુ બ્રીથ કરે છે, શ્વાસમાં લે છે? અને આવા હાઉ મચથી બહુ બધા સેન્ટેન્સ બની શકે છે. આઈસ્ક્રીમ પણ ગણી નહીં શકાય. હા, આ જે છે વોટર, તો ગ્લાસીસ ઓફ વોટર ગણી શકાય. જો અહીંયા આગળ ગ્લાસીસ હતે તો આપણે અહીંયા હાઉ મેનીથી પ્રશ્ન કર્યો હતો. મિલ્ક, તો અહીંયા બોટલ્સ હતી ને, કે હાઉ મચ બોટલ્સ ઓફ મિલ્ક ડુ યુ ડ્રિંક ડેલી? કેટલી બોટલ તમે દૂધ પીઓ છો? કેટલા કપ આઈસ્ક્રીમ તમે ખાઓ છો? તો કપ ગણી શકાય, કપ ગણી શકાય. એટલા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. પણ જો અહીંયા ડિરેક્ટલી વોટર, મિલ્ક, આઈસ્ક્રીમ, ઓક્સિજન, ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, આવા બધા શબ્દોથી પ્રશ્ન પૂછાય તો આપણે હાઉ મચથી ધ્યાનમાં રાખશું. ખાલી એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો કે એ ગણાય કે ન ગણાય. અને જો ગણાતું હોય ને તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય, જો ન ગણાતું હોય તો હાઉ મચથી પ્રશ્ન પૂછાય. બીજી એક વસ્તુ, તમે હાઉ મેનીના સેન્ટેન્સ જુઓ. હાઉ મેનીની બાજુની અંદર છે ને શબ્દ પ્લુરલમાં આપેલો હશે, એનામાં એસ કે ઈએસ તરીકે પ્લુરલ લાગેલું છે. સ્ટુડન્ટ્સ, પ્યુપિલ્સ, ચિલ્ડ્રન, બરાબર, બહુવચન શબ્દ છે, પ્લુરલ છે. જ્યારે અહીંયા કોઈ એસ લાગેલા નથી. વોટર્સ આપણે કોઈ દિવસ બોલી શકીએ ખરા? હાઉ મચ વોટર્સ, હાઉ મચ મિલ્ક્સ? No, we can't. That's why we should take care when we write down the sentences with how much, question with how much, it is uncountable. So it is called as asking quantity also. So in the next lecture, we are going to learn about next 5. How much સુધી ભણી ગયા. હવે how often, how far, how long,
એ જે પોઈન્ટ બાકી છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો આમાં તમને સમજ પડી ગઈ હશે. વી હોપ સો.